રાજ્યમાં નવરાત્રીના ગરબા પર રાજનીતિ ગરમાઈ ગઈ છે। ગરબા પર રાજકારણમાં વાર પલટવાનો અનોખો ગરબો જોવા મળ્યો છે। સવારે 5 વાગ્યા સુધી હર્ષ સંઘવીના ગરબા રમવાની જાહેરાત પર બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે મહિલા સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા। બીજી બાજુ ગાંધીનગર કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગેનીબેનના નિવેદન પર વાર કરતા જણાવ્યું કે ગરબા રમવા શું પાકિસ્તાન જવું જોઈએ। તેના નિવેદન પર ફરી કોંગ્રેસ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સંઘવીના વાર પલટવાર કરતા નિવેદન આપ્યું। કાયદો ને વ્યવસ્થા આપણે વર્તમાન ઘટનાઓ જોઈ કે 6 મહિનાની દીકરી સુરક્ષિત ના હોય ત્યારે નવરાત્રિના 10 દિવસમાં બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી એ કાયદો ને વ્યવસ્થા ગૃહ વિભાગની છે। એ 12 વાગ્યા સુધી ગરબા હતા એ બરોબર છે। યુવાનોને માત્ર ખુશ રાખવા માટે કરીને જે 5 વાગ્યા સુધી ગરબાઓની છૂટ આપી છે તો કાયદોનું પૂરેપૂરું કાયદો વ્યવસ્થા જળવાય અને યુવાનો અને યુવતીઓ એ આસ્થા સાથે ગરબા રમે અને કોઈ પણ પ્રકારની બદીમાં ના આવે એવી મા જગદંબાને એમના વતી પ્રાર્થના કરું છું અને એમના માતા પિતા વતી પ્રાર્થના કરું છું। તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે। એટલે વાત કાયદોની વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની, બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની, અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોફના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે। અને જે આપણી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય